રાજ્યમાં આગામી દિવસોમાં ઠંડીનું જોર વધવાની શક્યતા છે। રાજ્યના અનેક શહેરોમાં આજે તાપમાનનો પારો ગગડ્યો છે। 10.4 ડિગ્રી સાથે કંડલા સૌથી ઠંડુ શહેર બન્યું છે, તો ડાંગમાં 12.5 ડિગ્રી, દાહોદમાં 13, વડોદરામાં 16.6, અમરેલીમાં 16.8, નલિયામાં 14.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે, જ્યારે રાજકોટમાં 17.9, ગાંધીનગરમાં 17.2, ભાવનગરમાં 18.9, અમદાવાદમાં 17.5 તથા ઓખામાં સૌથી વધુ 22.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે। હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજ્યમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને દીવ તથા દાદરાનગર અને હવેલી સંઘ પ્રદેશોમાં છેલ્લા 24 કલાક દરમિયાન હવામાન સૂકું રહ્યું છે। આગામી 4 દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો ધીમે ધીમે ઘટાડો થવાની સંભાવના છે। દેશની વાત કરીએ તો ભારતીય હવામાન વિભાગે પંજાબ, મધ્ય મહારાષ્ટ્ર અને મરાઠવાડા માટે 2 દિવસની શીતલહેરની ચેતવણી જારી કરી છે। વિભાગે આંધ્રપ્રદેશ, તામિલનાડુ, પુડુચેરી, કરાઈકલ અને તેલંગાણામાં ભારે વરસાદની આગાહી કરી છે। વિભાગે એ પણ અહેવાલ આપ્યો છે કે આજે કર્ણાટકમાં ગાજવીજ સાથે અને ભારે પવન સાથે હળવો વરસાદ થવાની શક્યતા છે।